હેલો ગાઈઝ, અત્યારે અમે પહોંચી ગયા અમારા ફ્રેન્ડના ઘરે આજે તો બર્થડે હતો એટલે ત્યાં પ્રોગ્રામ રાખ્યો હતો. એટલે અત્યારે અમે પહોંચી ગયા બર્થડેમાં. ત્યાં જમવાનું છે. હવે જમવામાં જો તમને આઈટમ શું છે, ગોટાળો, પાવ, પુલાવ, રાઈસ ને સંભાર, છાશ. અને અમારે નાના નાના બાળકો છે ને અત્યારે ભૂખ્યા થઈ ગયા હતા એટલે એને બેસાડી દીધા છે જમવા. અને આખો ફ્રેન્ડ સર્કલ છે એના ફ્રેન્ડ સર્કલના અત્યારે વાઈફ બધા અત્યારે તો અહીંયા બધા એકમાં છે. બધા પાઉં શેકવામાં બધા લાગી ગયા છે. જો મિત્રો એક ખાલી પાઉં જ છે કે જો બધા આમાં લાગી ગયા એને હું એટલા બધાની જરૂર રહી જાય. આ લગભગ ઓછામાં 7 થી 8 જણા તો ખાલી પાઉં જ છે કે જો એવું છે. એટલે હું બધાનો પ્રેમ એટલો હોય એટલે હું બધાને પાઉંમાં જ ઊભું રહી જવાનું, બીજું કંઈ કામ જ નહીં તમારે લોકોને. વાહ. ને બધા અત્યારે અમારા ફ્રેન્ડ છે. અમે લગભગ 20 વર્ષ જૂના બધા અમે ફ્રેન્ડ્સ એવી. અને અત્યારે બધા એક જગ્યાએ પાછા મુલાકાત લીધી છે ને ત્યાં ફ્રેન્ડના ઘરે જમવાનું રાખ્યું છે. એટલે બધા ત્યાં પ્રોગ્રામમાં જમવા આવી ગયા છે. એટલે હવે તમને અમારા બાળકો પણ સાથે જ છે તેને પણ હું બતાવી દઉં. અને આ બધા અમારા ફ્રેન્ડના સન છે અને એ પણ અલગ રૂમમાં અત્યારે અમે બધાને બેસાડી દીધા છે. અને એનું આખું ગ્રુપ છે આ બધા ફ્રેન્ડનું. અને એ અમારે અને બે અમારા નાના છે એ નોટંકી બાજ છે. એને વિડીયમ નહોતો એટલે મારી પાછળ રખડતા ને અત્યારે હું ખીજાણો ને એટલે હામાં આવી ગયા એટલે એ પાછા મોઢા જો હંતાડીને ઊભા રહી ગયા છે. વિડીયમ નથી આવવાનું એટલે આ રીતના નાટક કરે છે એ પણ. અને અત્યારે અમારા મહેમાન પણ અહીંયા આવી ગયા છે. એ પણ જમવા જ આવ્યા છે. ફ્રેન્ડ સર્કલ નથી પણ અમારા ફ્રેન્ડના મહેમાન છે એ પણ અત્યારે જમવા પહોંચી ગયા છે. અમારી ડીશ થઈ ગઈ હતી તૈયાર ને અમે બેસી ગયા હતા બધા જમવા. અને જમતા એ મોટી વાતો કરતા હતા કે આસમાને લગી પહોંચી ગઈ હતી એને કોણ પૂછીએ કે એ વાતો કરતા જમતા હતા. તો ચાલો જમી લઈએ. બાય.